આવ્યા જ છીએ અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો સ્વાગત છે. પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં. નમસ્કાર. ઓપરેશન કરપડા જેની ઓફિશિયલી શરૂઆત થઈ ચૂકી છે. 10 તારીખે સંભવિત હતું કે રાજીનામું પડશે અને 11 તારીખે આવતા તો રાજુ કરપડાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી દીધી કે હું રાજીનામું આપી રહ્યો છું. 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી અને પછી થયા ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા વચ્ચેના આરોપ અને પ્રત્યારોપના જે દ્રશ્યો જોવા મળ્યા. તેની બાદ હવે બંને પાર્ટી જે છે ભાજપ અને કોંગ્રેસ, તેઓ પહેલાથી જ આ રેસમાં સામેલ હતી કે કરપડાને પોતાની પક્ષમાં લાવો. જ્યારે કરપડા 2022માં ચોટીલામાં જ્યારે બીજા નંબરે આવે છે ત્યારે જ કોંગ્રેસ અને ભાજપને તેમના ઉપર જે છે નજર ગઈ હતી, લાયક ઉમેદવાર લાગ્યો હતો. હવે આ જે ઓપરેશન કરપડામાં છે તેમાં સૌથી પહેલા ચાલ ચલી છે કોંગ્રેસે આશ્ચર્યની વચ્ચે પોતાનો જે ખેડૂત નેતાનો ચહેરો છે એટલે કે પાલ આંબલિયા તેમને ઉતાર્યા છે મેદાનમાં કે કરપડાને લઈ આવો કોંગ્રેસમાં. એટલે કે કોંગ્રેસમાં હવે કરપડા આવશે કે નહીં તેની શરૂઆત તેમણે સૌથી પહેલા પાલ આંબલિયાને મોકલીને કરી છે. ખેડૂત નેતા જ છે. સ્વાભાવિકપણે આપણને એવું લાગે કે પાલ આંબલિયા પોતે ખેડૂત નેતા છે તો તેઓ કોંગ્રેસમાં એક બીજા ખેડૂત નેતાને લાવવાનું રિસ્ક નહીં લે. પણ તેની વચ્ચે પાલ આંબલિયા જે છે તે ગઈકાલે મળે છે, સુરેન્દ્રનગરમાં જાય છે અને રાજુ કરપડાને મળે છે અને ત્યારબાદ રાજુ કરપડા પણ જે છે તે પોતાની પ્રતિક્રિયા આપે છે કે અમે લોકો જે છે તે બંને ખેડૂત નેતા છે અને પાર્ટીમાં મળ્યા પહેલા પણ અમે લોકો મિત્રો હતા. અને તેમણે એ વાતને કન્ફર્મ કરી છે કે અમે લોકોએ કોંગ્રેસમાં આવવા માટે મને આમંત્રણ મળ્યું છે પણ હું હજી વિચારી રહ્યો છું. સાથે સાથે એક મોટો ઘટસ્ફોટ એ પણ કર્યો છે કે અમિત ચાવડા જે છે તેમને પણ તેઓ થોડા સમયમાં મળે તેવી સંભાવનાઓ છે. સૌથી પહેલા ચાલ અત્યારે કોંગ્રેસે ચલી છે. ભાજપ તરફથી અત્યાર સુધી કોઈ એવો ઉમેદવાર કે કોઈ એવી ચાલ દેખાઈ નથી રહી જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે રાજુ કરપડાને પોતાના પક્ષ માટે લેવા માટેના રાજનીતિમાં જે છે તે દાવ રમવામાં આવ્યો હોય. ફિલહાલ એટલું જ કે કોંગ્રેસના પાલ આંબલિયા જે છે તે રાજુ કરપડાને મળે છે અને કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ જે છે તે આપી દેવામાં આવ્યું છે. સાંભળો પાલ આંબલિયાએ શું કહ્યું અને ત્યારબાદ રાજુ કરપડાએ પોતાનો જવાબ આપતા શું કહ્યું છે તે બંને વિડીયો. તમને શું લાગે છે મિત્રો એ પણ જણાવજો કે પાલ આંબલિયા જે છે તેમના આમંત્રણથી રાજુ કરપડા કોંગ્રેસમાં જ છે કે ભાજપમાં. ખેડૂત મિત્રો જરૂર જણાવજો કે રાજુ કરપડાએ ક્યાં જવું જોઈએ અને ક્યાં જશે. રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે. ખેડૂતો માટે અમે જ્યારે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે. અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ. માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ. તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો અને આવ્યા જ છીએ. અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો સ્વાગત છે રાજુભાઈ તમારું. તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે. અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે. અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ના કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે. તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ. રાજુભાઈની શું સામે પ્રતિક્રિયા હતી? રાજુભાઈનું કહેવું એવું હતું કે પાલભાઈ હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળ્યો નથી, બરાબર છે. તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરીને અને એ કર્યા પછી હું આપને 100% કામ કરીશ. પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે. અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે. 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા. પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે. એવું પણ પાલભાઈ કીધું કે
અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ. જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે, તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી.